તો ચલો મિત્રો, આપણે છે ને બાર્બીક્યુ બનાવવાનું છે. તો આ ચિકન લઈ આવ્યા છે. તો હવે ચિકનને હું છે ને તે ક્લીન કરી નાખ્યું છે. હવે કાપલા પર નાખું, કારણ કે આ બાઈ છે ને તે બારોબાર હતી. તો મેં કામેથી આવીને મેં કીધું ફટાફટ આ બધું રેડી કરી નાખું, કારણ કે ટિયાન્સને લેવા ગઈ હતી. અને મેં કીધું કે ચિકનને કાઢી રાખજે. તો હું કામે થયો ને ચિકનને બધું પલાળી મૂકી દીધું હતું. તો પડી ગયું. તો હવે ક્લીન કરીને કાપા પાડી અને જો પર મસાલો પણ બનાવવાનો રેડી છે. ખાલી હવે મિક્સર ફરાવવાનું છે એટલે ફરી ગયું ઓલરેડી. ખાલી એમાં વળી મસાલો નાખવાનો છે. તો ચાલો પછી તમને હું બતાવું. તો મિત્રો આપણે છે ને ચિકનને મેરિનેટ કરી નાખ્યું છે. તો એમાં દહીંને નાખી દે. તો 2 ચમચી જેટલું દહીં નાખી દઈએ. તો 1 લીંબુ નાખી દઈએ આપણામાં, થોડો ખટાશ ટેસ્ટ આવે. તો ચાલો નમક નાખી દઈએ ટેસ્ટ મુજબ, જેને જેટલું ખાતા હોય. અમે તો નમક વધારે ખાઈએ છીએ એટલે 1 ચમચી. એટલે અમને છે ને થોડુંક નમક જોઈએ. તો ચાલો આપણું ચિકન હવે મેરિનેટ થઈને રેડી છે. તો એને મૂકી દઈએ ને પછી હવે સમય થાય પછી બનાવીએ. ચાલો. તો ચાલો મિત્રો, આપણે છે ને ગાર્ડનમાં બાર્બીક્યુનું મશીન રેડી કરી નાખ્યું છે. જો આમાં કોલસા છે, આ ન્યૂઝપેપર છે ડેટવા પાડવા માટે કરીને, અહીંયા છે હેર ડ્રાયર, આમાં છે તેલ, અને આપણે પાકડો લીધો છે કારણ કે ઠંડી લાગે છે ને એટલે. તો ચાલો હું હવે ડેટવા પાડી નાખું, અને પછી ડેટવા પડી જાય પછી ચિકન લઈ આવું. તો પછી ફટાફટ બાર્બીક્યુ બનાવી ને પછી અંદર વટી છે, કારણ કે મારે એકલાને છે એ રહેવાનું છે, છોકરાઓને કોઈને રાખવા નથી. જો એ છે ને આ વિન્ડો વિભા છે જાઓ, કારણ કે ઠંડી છે ને એટલે. તો ચાલો હવે હું ડેટવા પાડી નાખું પછી તમને બતાવું. તો જો આપણા અહીં ડેટવા પડી ગયા છે. તો આ બીજામાં પાડું છું, કેમ કે આ 2 વાલાનું છે, 2માં આપણે કરી કે બાર્બીક્યુ. તો આ સાઈડમાં છે ને ડેટવા પડી જશે, તેમાં આપણે આ જાળી મૂકી દઈએ. પહેલી બાજુ જે બાકી છે. હવે આ ચિકન પણ હું અહીંયા લઈ આવ્યો છે. તો આને મેરિનેટ કરી અને પછી આમાં મૂક્યું, પછી તમને બતાવું. તો જો આપણે ચિકન મૂકી દીધું છે. હું એકલો હતો ને એટલે પછી એકલા અહીંથી મેં મૂકી દીધું. જો આ એક સાઈડને તો છે ને થોડા ડાજી પડી ગયા. આ સાઈડ એટલો ટાપ થતો નથી. તો હવે થોડો ટાપ કરીએ આપણે. આને મૂકીને પછી આને મૂકવા ગયો ને તો આ થોડા દાજી ગયા. તો વાંધો નહીં, કેમ કે આ બાજુમાં ડેટવા છે ને તો વહેલા બળે છે. તો આને વહેલા ફરાવવા પડે, નકર તો પછી તે દાજી જાય ને તો પછી ટેસ્ટ આખો વટી જાય. તો આજે અમને ચિકનનું વિંગ્સ ખાવાનો, બાર્બીક્યુ ખાવાનો થોડોક ઈચ્છા થઈ હતી કે આજે બાર્બીક્યુ બનાવીએ. ઠંડી છે તો પણ હવે ખાઈ લઈએ આજે, કેમ કે થડેસ તો ખોરી આછું ત્યાં આ 2 માં દીકરો અંદર બેઠા છે. એના મેં બધને એમ જ કીધું હતું કે તમે કોઈ આવતા નહીં, હું બનાવી નાખ, કારણ કે પછી ખોટા બીમાર પડી જાય. તમારા મોઢામાં ધુમાડા ચાલુ છે. ઓકે, તો ચાલો આને પાછું ફેરવી લે, બાકી તો વાટુમાં છે ને આ બળી જાય મારા. જો આમાં શું બોલવા માંડ્યું છે. જો આ સાઈડે તો બળી પણ ગયા, કારણ કે છે ને ડેટવા આના છે બહુ ઊંચા છે ને એટલે. આ બાર્બીક્યુ મશીન નાનું છે. ખાઈ લઉં હવે, કાળા થઈ તો ગયા છે હવે બળીને, બીજું હવે કંઈ થાય નહીં. તો જો આપણા વિંગ્સ રેડી થઈ ગયા છે આ સાઈડના. આ જે સાઈડના હતા એ આ બાજુ હતા, એને મેં આમ ફેરવી લીધા છે, કારણ કે એમાં વધારે ડેટવા છે ને બહુ જગે એટલે દાજી જાય છે એ. એટલે મેં છે ને આમ ફેરવીને આમ ફેરવી નાખ્યા છે. તો આ હેકાઈ ગયા છે હવે. તો એને ખાલી ધીમા ટાપમાં રહેવા દઈએ ડેટવામાં. જો થોડા બળી તો ગયા છે, તો હવે ચાલશે. મારા નાકમાંથી શું બોલવા માંડ્યું ઠંડીનું. આંગળા તો બળવા માંડ્યા છે ઠંડીના. જે ધુમાડા આવી જશે. આ મશીન છે ને નાનકડું 4 જણાનું છે, ખાલી ફેમિલીનું.
તો જો આપણા છે ને વિંગ્સ બનીને રેડી છે બાર્બીક્યુ. કોઈ હસતા નહીં હો, આ બાળીના કોયલા બની ગયા. જો હવે એકલો છે તો હું શું કરું, હવે આજે એક બાકી છે. તો ચલો હવે આ બધું અંદર મૂકી આવું ને બધું હકલીને ફટાફટ મૂકીને બધું આપણે વિંગ્સ હવે બાર્બીક્યુ બનીને રેડી છે. તો હવે ફટાફટ પેલા ખાઈ લઈએ અને પછી નહીં આવું કારણ કે ભૂખ લાગી છે. ગાય મૂકી દીધા છે, હજી એમાં સોસ ને બધું સોપરવાનું બાકી છે. તો ચલો આને અંદર મૂકી આવીએ આપણે.